નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે। બે અલગ અલગ બનેલી સિસ્ટમ ગુજરાત પર કેવી અસર કરવાની છે। અત્યારે ગરમીની શરૂઆત થઈ ગઈ છે, તમને ગરમીનો અનુભવ થતો હશે, પણ એ બધાની વચ્ચે ચોમાસું કેવું રહેશે આ વખતનું એના પણ અંસાર અત્યારથી દેખાઈ રહ્યા છે અને સાથે જ એની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અત્યારથી કરી રહ્યા છે। હવામાન વિભાગના કહ્યા પ્રમાણે અત્યારે થોડા દિવસ વાતાવરણ છે શાંત રહેવાનું છે, એટલે પવનની ગતિ એકદમ સ્થિર રહેવાની છે, પણ વાદળછાયું વાતાવરણ રહેશે। એન્ટી સાયક્લોન પણ બન્યા છે, એની પણ વાત કરવી છે। પહેલા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના કયા ભાગો એવા છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, કયા ભાગો એવા છે જ્યાં ગરમીમાં પણ વધારો થવાનો છે। તો કચ્છ, જે હંમેશા એવું કહેવાય છે કે કચ્છમાં વધારે જ ગરમી પડતી હોય છે અને કચ્છના બધા જ ભાગોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે। ઉત્તર ગુજરાતના પણ અમુક બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં બધી જ જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, એટલે ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગો, આ બાજુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારો જ્યાં વાદળછાયું વાતાવરણ રહેશે, ગરમીનો અનુભવ થશે। પવનની ગતિ, અત્યારે પવનનો જોર એકદમ શાંત રહેવાનો છે। પવનની ગતિ ક્યારે વધવાની છે તો પવનની ગતિ વધશે 26 તારીખ પછી, એટલે જ્યારે 26 તારીખ આવશે એના પછી પવનની ગતિમાં વધારો થશે, ભારે પવન ફૂંકાવાની સંભાવના છે કારણ કે એન્ટી સાયક્લોન બની રહ્યા છે। સાથે જ બે અલગ અલગ સિસ્ટમ જે ભારત તરફ આવી રહી હતી, એ સિસ્ટમ અત્યારે ભારતને કોઈ અસર કરે એવું નથી દેખાઈ રહ્યું, એટલે અત્યારે એ સિસ્ટમ જે છે એ બીજી દિશા તરફ જતી દેખાઈ રહી છે। એ સિસ્ટમને કારણે ભારતને કોઈ અસર નહીં થાય, પણ આપણો જે હવામાન વિભાગ છે એવું કહી રહ્યા છે કે 26 તારીખ પછી પવન વધશે અને ગરમીમાં ખૂબ વધારે વધારો થવાની સંભાવના છે, એટલે અત્યારે જેટલી ગરમી અને અકળામણ થઈ રહી છે એનાથી વધારે ગરમી વધવાની પણ સંભાવના દેખાય છે। વરસાદની કોઈ સંભાવના નથી, અત્યારે વરસાદ ક્યાંય નથી પડવાનો। અલગ અલગ સિસ્ટમની આપણે વાત કરતા હતા, એ સિસ્ટમ ભારત તરફ આવવાની હતી, અત્યારે એ સિસ્ટમ તમને ક્યાંય જ નહીં દેખાય, પણ આ જે વિસ્તાર છે એ મધ્યપ્રદેશના વિસ્તારમાં એન્ટી સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમો બની રહી છે। આટલા ભાગમાં જ્યારે એન્ટી સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ બને તો એના કારણે જે સાયક્લોન જે દિશામાં ફરતું હોય એનાથી ઊંધી દિશામાં જ્યારે ફરે ત્યારે એન્ટી સાયક્લોન કહેવાય, અને એન્ટી સાયક્લોનને કારણે પવનની ગતિ પણ વધશે અને સાથે ગરમી પણ વધશે। ભેજવાળા પવનો અત્યારે નથી, ઉપર વાદળછાયું વાતાવરણ છે, એટલે ગરમીમાં વધારો થવાની સંભાવનાઓ છે। આ વખતે ચોમાસું કેવું રહેવાનું છે તો આ વખતે ચોમાસું વહેલું બેસશે અને ચોમાસું થોડું લાંબુ ચાલશે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે, કારણ કે જે સિસ્ટમો અલગ અલગ બની હતી, આ વખતે જે સિસ્ટમો ચોમાસા પછી બની હતી એની અસર પણ આવનારા ચોમાસામાં થવાની છે। આવનારું ચોમાસું 3-4 મહિનામાં જ બેસી જશે, એટલે એ ચોમાસાની અસર જે હશે એ થોડી લાંબી ચાલશે એવું હવામાન નિષ્ણાંતોનું કહેવું છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે, કારણ કે ગરમીમાં કેટલો વધારો થશે, કયા એવા વિસ્તારો છે જે હોટ રહેવાના, સૌથી વધારે ગરમ રહેવાના છે, તે સાંભળીએ। आने वाला अगले 5 दिन तक, लेकिन थोड़ा राइजिंग ट्रेंड रहेगा। और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 19.2 डिग्री सेंटीग्रेड, लास्ट 24 आवर में कोई चेंज नहीं था। और उच्चतम तापमान रिकॉर्ड हुआ है 34 डिग्री सेंटीग्रेड, और जो गांधीनगर में रिकॉर्ड हुआ है 17.5 डिग्री लघुत्तम, उच्चतम 34.5। गुजरात रीजन में सबसे ज़्यादा जो उच्चतम तापमान रिकॉर्ड हुआ है वो भावनगर में है, वो 35.8 डिग्री सेंटीग्रेड। अभी जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम है, और जो अहमदाबाद आसपास क्षेत्रों का जो पूर्वानुमान है उसमें स्काई क्लियर रहेगा, और उच्चतम तापमान 35 डिग्री सेंटीग्रेड के आसपास और लघुत्तम तापमान 20 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है अगले 24 घंटा तक। तो ऋतु देखने को मिल रही है, सुबह में ठंड लग रही है, बाद में गर्मी लग रही है, कुछ खास रीजन है इसका, और कह सकते हैं कि डबल सीजन चल रही है? ऐसा तो नहीं बोल सकते। अभी जो तापमान का परिवर्तन हो रहा है, पश्चिम से उत्तर पश्चिम का जो हवा आ रहा है, दोनों हवा का मिक्सिंग की वजह से ऐसा पवन का जो मिक्सिंग हो रहा है, इसके लिए आपका तापमान में ऐसा परिवर्तन दिखा जा रहा है। सर, सामान्य तौर पर ये फेब में कितना टेम्परेचर होता है लघुत्तम? अभी लघुत्तम तापमान जो है अहमदाबाद के लिए तो 4 डिग्री सेंटीग्रेड ऊपर है, ज़्यादा से ज़्यादा स्टेशन में अभी मतलब सामान्य से ऊपर है तापमान जो है। वही बता रहा हूँ ना, जो पश्चिम से उत्तर पश्चिम, या जो आप देखेंगे पवन का दिशा लैंड से ही आ रहा है, जो लैंड से जब आता है वो थोड़ा सा गर्म रहता है हवा, तो इसके कारण ये थोड़ा ज़्यादा रह रहा है। अभी हम इसके बारे में कमेंट नहीं करेंगे, अभी तो जो चल रहा है, जो लघुत्तम और उच्चतम तापमान दोनों का बता रहे हैं।